નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. આજરોજ 19/4/2025 શનિવારે કલેક્ટર ડાંગ ખાતે કલેક્ટર કચેરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી લોકસભા તેમજ રાજ્યસભામાં વકફ બોર્ડ સંબોધન અધિનિયમ પારિત થયા બાદ લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. હિન્દુઓ પર હિંસક હુમલો થઈ રહ્યા છે તો સંપત્તિઓ લૂંટવામાં આવી રહી છે. હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે, જેના કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ડાંગ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ વ્યક્ત કરી મહામહિમ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની અપીલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર ગીસારામ ચૌધરી. સાચવવાની કોશિશ કરીએ. આજે વિશ્વ હિન્દુ પરિષદ જે અમારી આ ટીમ છે અને ડાંગ વતી અને સાધુ મહંતો પણ ઉપસ્થિત છે, તો એને લઈને આપણે પ્રત્યેક હિન્દુઓને જાગૃત કરવાની અમારે અપીલ છે કે જાગૃત થઈ જાય અને જે આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ ઓછા થઈ જાય. એના માટે હું બે શબ્દ કહી મારું. અને જ્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે, મમતાજીને મારે એ કહેવો છે કે એવો અત્યાચાર નહીં ચાલે હિન્દુ પર. એ જ મારે કહેવાનું છે. ભારત માતા કી જય.